બાવળિયાળીની અંદર આજે વિશ્વ રેકોર્ડ બન્યો સાહેબ. જે માલધારી બહેનો જે પોતાના પરંપરાગત વેશોમાં એક સાથે 75,000 બહેનોએ જે હુડા રાસ રમ્યો. અને સાહેબ સૌથી પહેલો જો માલધારી સમાજનો કોઈ પહેલો પ્રેમ હોય ને સાહેબ તો કૃષ્ણ પરમાત્મા એનો ઠાકર છે સાહેબ. અને ઈ બહેનો જયારે 75,000 એમ કેવાય કે રાસે રમતા હતા ત્યારે આખું એવું દ્રશ્ય ઉભું થઈ ગયું કે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકા મૂકીને સાહેબ આજે આ બાવળિયાળીની ધરતી ઉપર સાહેબ કૃષ્ણ પરમાત્મા ઈ બહેનો જોડે રાસ રમતા હોય ને સાહેબ એવું દ્રશ્ય આ રાસમાં દેખાઈ રહ્યું છે. અને આ જે દ્રશ્ય જોઈને સાહેબ એવું થાય છે કે સાહેબ કદાચ વનરાવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી રીતે જ કઈક રાસ રમતા હશે. આની પેલા આહિર સમાજે પણ મહારાસ દ્વારકાની અંદર યોજ્યો હતો ત્યારે પણ આવું જ દ્રશ્ય જે જોવા મળ્યું હતું. આજે આ બાવળિયાળીની ધરતી ઉપર સાહેબ આ માલધારી બહેનો ભરવાડ બહેનો દ્વારા આજે 75,000 એમ કેવાય કે રાસ રમતા હોય. અરે આ હુડો રાસ જોઈને સાહેબ અંદરથી એક જ અવાજ નીકળે છે કે નગા લાખાના ઠાકરની જય હો, દ્વારિકાધીશની જય હો. અરે ધન્ય છે બાવળિયાળી ધામ. અરે નંદન છે તમને માલધારી સમાજ. અને આ વિડીયોને બને એટલો શેર કરો સાહેબ જેનાથી લોકોને ખબર પડે કે જો કદાચ માલધારી સમાજ તો ધારે ને તો કૃષ્ણ પરમાત્માને પણ એમની જોડે રાસ રમવા માટે મજબૂર કરી દેશે. સાહેબ આ વિડીયોને શેર કરી દો.